મિત્રો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ। ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક નિશ્ચિત અંતરાલથી શુભ યોગ અને રાજયોગ રચે છે, જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે। એટલે મિત્રો તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં 3 રાજયોગ રચાયા છે અને આ રાજયોગ મંગળ અને શનિદેવ દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમાં મંગળ એક રસપ્રદ રાજયોગ રચ્યો છે। મિત્રો જ્યાં શનિદેવે શશ રાજયોગની રચના કરી છે, ત્યાં શુક્રે માલવ્ય રાજયોગની રચના કરી છે, જેના કારણે કેટલીક ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે। આ ઉપરાંત આ રાશિના જાતકોને અણધાર્યા નાણાકીય લાભ અને કારકિર્દીમાં પ્રગતિ પણ મળી શકે છે। તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો અને આ વિડીયોમાં જણાવેલ ભાગ્યશાળી રાશિમાંથી કઈ રાશિ માટે નવું વર્ષ શુભ સંકેતો લઈને આવે છે તે વિશે જાણીએ તે પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। 1. વૃષભ રાશિ। મિત્રો વર્ષ 2024માં શશ અને રૂચક રાજયોગની રચના તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થશે, તેથી આ સમયે તમને અણધાર્યા પૈસા મળી શકે છે, તેમજ મિત્રો ક્યાંય તમારા પૈસા અટવાઈ રહેલા હશે તો આ વર્ષે તમને તે પણ ચોક્કસ મળશે। મિત્રો આ વર્ષના સમયમાં તમને તમારા કરિયરમાં પ્રગતિ મળશે અને તમને માન તથા પ્રતિષ્ઠા પણ મળશે। મિત્રો જે જગ્યાએ તમે કામ કરતા હશો તે કાર્યસ્થળમાં તમને પ્રગતિ અણધારી મળશે અને જો તમે નોકરી કરી રહ્યા હોવ તો આવનારા વર્ષમાં તમને પ્રમોશન અવશ્ય મળશે। 2. વૃશ્ચિક રાશિ। મિત્રો આવનારું નવું વર્ષ 2024 શશ અને રૂચક રાજયોગની રચના સાથે તમારા લોકો માટે પણ સારા દિવસોની શરૂઆત લાવી રહ્યું છે, તેથી તમે આ વર્ષના સમયે ખૂબ જ નાણાકીય લાભ મેળવશો અને તમને કોઈ જગ્યાએથી અચાનક લોટરી પણ લાગી શકે છે। આ ઉપરાંત જો તમે ટ્રાન્સપોર્ટ, કોલસો, વ્યાજ, બેન્કિંગ, રિયલ એસ્ટેટ, બિલ્ડર, કમિશન અને હોટેલ લાઇન, કેમિકલ, ઓઇલ, વાહનોને લગતો વ્યવસાય કરો છો તો તમને આ સમયે ખૂબ જ નફો મળશે। તેમજ મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થશે, પરંતુ જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો વર્ષ 2024માં ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાન રહેવું અને બહારની કોઈ અજાણી વ્યક્તિની આપેલ વસ્તુ ખાવી નહીં। 3. કુંભ રાશિ। મિત્રો આ વર્ષે કુંભ અને રૂખ રાજયોગ એ તમારી કારકિર્દી અને વ્યવસાય કે ધંધાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે, તેથી આ વર્ષના સમયે તમારો આત્મવિશ્વાસ પણ વધશે। મિત્રો આ વર્ષે કુંભ રાશિના લોકોના કરિયરમાં પણ વૃદ્ધિ થશે અને સાથે જ તમારી સંક્રમણ કુંડળીમાં મહાભાગ્ય રાજયોગ પણ બની રહ્યો છે, તેથી મિત્રો તમારી સંપત્તિ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે। જે લોકો અભ્યાસ કરતા હશે તેમના અભ્યાસમાં સુધારો થશે, તેમજ તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ ઇચ્છિત પરિણામો મળી રહેશે અને તમારી બધી જ મનોકામનાઓ આ વર્ષે પૂરી પણ થશે। આ ઉપરાંત તમે આ વર્ષે કાર્ય, વ્યવસાય કે ધંધા સંબંધિત કારણોસર દેશ વિદેશની યાત્રા પણ કરી શકો છો અને જે લોકોને નોકરી સ્થળેથી લાંબા સમયથી પ્રમોશન નથી મળી રહ્યું તેવા લોકોને આ વર્ષે પ્રમોશન જરૂરથી મળશે। તો મિત્રો અહીં બતાવેલ રાશિમાંથી તમારી કઈ છે તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અને મિત્રો તમને વિનંતી છે કે આ માહિતીને જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે, તેથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લેવી। તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં।
અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય હનુમાન જય માં લક્ષ્મી જરૂરથી લખજો. હર હર મહાદેવ.